પરમેનન્ટ કિડની ફેલિયર થવાના કારણોમાં મેં કીધું એમ ડાયાબિટીસ સૌથી મોખરે છે. એટલે ડાયાબિટીસ ની સમસ્યા અત્યારે દિવસે ને દિવસે વધતી જાય છે. સમાજમાં એપ્રોક્સિમેટલી 15 થી 20% લોકોને ડાયાબિટીસ છે, જેનો આંકડો દિવસે ને દિવસે વધતો જાય છે. ડાયાબિટીસ એકવાર થઈ ગયા પછી શરૂઆતના અમુક વર્ષો બહુ જ અગત્યના હોય છે. એકવાર ડાયાબિટીસ ખબર પડે પછી જો આપણે પેશાબનો રિપોર્ટ કરાયો હોય અને સીરમ ક્રિએટિનનો રિપોર્ટ કરાયો હોય તો કિડનીના ફંક્શન વિશે આપણને જાણ થાય છે. ડાયાબિટીસ પણ બે પ્રકારના હોય છે, જે તમે જાણો છો. ટાઈપ 1 ડાયાબિટીસ, જે બચ્ચાઓને થતું ડાયાબિટીસ છે, જેમાં સારવારમાં મેઇનલી ઇન્સ્યુલિન જ હોય છે, જેમાં સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિનનું સિક્રિશન ઘટી જાય છે, ઉત્પન્ન થવાનું માત્રા ઘટી જાય છે. અને ટાઈપ 2 ડાયાબિટીસ, જે મોટી ઉંમરે થતું ડાયાબિટીસ છે, જેમાં સ્વાદુપિંડ ઇન્સ્યુલિન તો બરાબર ઉત્પન્ન કરે છે પણ એની કાર્યક્ષમતા ઓછી થઈ જાય છે, જેના લીધે દર્દીનું શુગર વધારે રહે છે, અને જેમાં શરૂઆતના વર્ષોમાં દવાથી કામ ચાલે છે અને છેલ્લે જતા ઇન્સ્યુલિનની પણ જરૂર પડે છે. ટાઈપ 1 ડાયાબિટીસમાં જ્યારે ડાયાબિટીસ ખબર પડે ત્યારે ડાયાબિટીસની શરૂઆત થઈ હોય છે, તો એ સમયે ડાયાબિટીસની બીજા અંગો ઉપર અસર થયેલી નથી હોતી, જેમ કે આંખ, હૃદય, કિડની, નસ. પણ ટાઈપ 2 ડાયાબિટીસમાં એવું નથી. ટાઈપ 2 ડાયાબિટીસ ઘણા બધા દર્દીઓમાં મોડી તકે ખબર પડે છે. જ્યારે ખબર પડે ત્યારે ઓલરેડી બીજા અંગોમાં અસર થઈ ગઈ હોઈ શકે. એટલે ટાઈપ 2 ડાયાબિટીસમાં ઘણા દર્દીઓને ડાયાબિટીસ હોય પણ કોઈ એના લક્ષણો જણાતા ના હોય અને રૂટીન ચેકઅપ કરે એમાં ખબર પડે તે પણ પોસિબલ છે. એટલે ટાઈપ 2 ડાયાબિટીસ કે ટાઈપ 1 ડાયાબિટીસ, એકવાર ડાયાબિટીસ ખબર પડે પછી યુરિન રૂટીન એ પેશાબની સામાન્ય તપાસ છે અને સીરમ ક્રિએટિનિન જે બ્લડમાં થતો રિપોર્ટ છે. આ બંને રિપોર્ટ બહુ જ કોસ્ટ ઇફેક્ટિવ રિપોર્ટ છે, 200-300 રૂપિયામાં મેક્સિમમ થઈ જાય છે. આ બે રિપોર્ટ વડે કિડનીના 70 થી 80% રોગો ખબર પડી શકે છે. અને ડાયાબિટીસ ખબર પડ્યા પછી જો યુરિન રૂટીનમાં પ્રોટીન લીકેજ ના થતું હોય અને સીરમ ક્રિએટિનિનની માત્રા નોર્મલ હોય તો શરૂઆતના 7 વર્ષ બહુ જ અગત્યના હોય છે. જો એ 7 વર્ષ દરમિયાન ડાયાબિટીસનો કંટ્રોલ આપણે સારો રાખીએ, દવાથી, ડાયટ કંટ્રોલથી અને એક્સરસાઇઝથી, તો ડાયાબિટીસની અસર બીજા અંગો ઉપર થતી નથી, જેમ કે આંખ ઉપર, કિડની ઉપર, નસ ઉપર. અને 7 વર્ષ પછી જો 7 વર્ષ કંટ્રોલ સારો રાખી લીધો અને 7 વર્ષ પછી આપણે કંટ્રોલ કદાચ પુઅર પણ રહે તો પણ બીજા અંગો ઉપર લાઈફ લોંગ અસર થતી નથી. અને એનાથી જ વિપરીત, જો શરૂઆતના 7 વર્ષ દરમિયાન ડાયાબિટીસનો કંટ્રોલ આપણે